જ્યારે ભયાનક અંધકાર લહેરોની જેમ ઉઠે છે, જ્યારે રાત થાય ગુમસુમ પોતાને પોતાનામાં શોધે દિલ. આમ જ ભટકીએ છે રાહોમાં મેં, આકાશમાંના તારાઓની જે જાય તું સમજો ને, એને કર્યું છે ચાલ્યો એકલો દુનિયા સામે લડવા, આ રસ્તાની દિશા જાણે આ વગર એક નવી રોશન સવાર માટે હું તો ચાલ્યો દુનિયા સામે લડવા. સમજો ને नीचे उतर. चल नीचे उतर. उतर. चल चुपचाप. चल चुपचाप. चल आराम से चल. नाटक नहीं कर. चल करू ने. चल चुपचाप ऊपर है. चल 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 चाप ऊपर है कયું ने. आज नहीं करता. चल बेस बैठ. हाथ से खाली छे. हाथ बांध होना. કેવું ચાલે છે? આખી રાત કામ કર્યા પછી કઈ ફાયદો થયો? કબૂલ કર્યો આને? હું સવાર થતા પહેલા જ આની સચ્ચાઈ બહાર લાવીશ મેડમ. તમે જઈ શકો છો. હા ઠીક છે, વધારે નહીં મારતા. કાલે આને મારી પાસે લઈ આવો. ઠીક છે મેડમ. બોલ બોલ બોલ. નહીં બોલે? હા આજે તો તારે બોલવું જ પડશે. બોલ બોલ. એમનો પ્લાન તને મારી દેવાનો હતો ને. તારા માટે એ જ સારું રહેશે કે તું તારો ગુનો કબૂલ કરી લે.
ચાપ કહી દે. બોલ, હું કહું છું ને. નહીં તો બોલે. સવાર સુધી તારી જીભ ખેંચી લઈશ. બોલ. ના મોઢું ખોલીએ તો મારો આને. હજી મારો. નહીં બોલે. શા? અમે પણ જોઈએ છે કેવી રીતે નથી કહેતો. જલ્દી બોલ. ચાલ બોલ. મારો આને પગમાં. માર. હજી માર. હજી માર. માર. જ્યાં સુધી આ બોલે નહીં, માર આને. આજે તો તારે બોલવું જ પડશે. હા, બોલ, તે હત્યા કરી છે ને? હા? બોલ, બોલ. જલ્દી કબૂલ કર. તે હત્યા કરી છે ને? બોલ. સાચું નહીં બોલે. બોલ. જ્યાં સુધી તું નહીં બોલે અમે છોડીશું નહીં. જો એકવાર નિસાર સર આવી ગયા ને તો તારા માટે સારું નહીં થાય. એ તને ફાંસી પર ચડાવીને મારી નાખશે. બોલ. 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 બોલ જલ્દી. જલ્દી બોલ. બોલ. સર, નિસાર સરે કહ્યું છે કે સવાર થતા પહેલા જ આની બધી સચ્ચાઈ બહાર લઈ આવો. આમ કરવાથી સાચું બોલશે. ખોલે ને. સર, સવારે એને મેજિસ્ટ્રેટના સામે લઈ જવાનો છે. ચાલ ચૂપચાપ. ચાલ, ચાલ. મોઢું બંધ કર. નાટક નહીં કર. ચાલ બેસ અંદર. બેસી જા. અરે જલ્દી કર, બેસ. એ ભાગી રહ્યો છે. એ ઉભો રહે. ઉભો રહે. પકડો ને. ઉભો રે. એ ઉભો રહે. ઉભો રે. ક્યાં ભાગે છે? જુઓ પેલો જાય. ચાલો આ તરફ આવો જલ્દી. હલો, હું તને પછી ફોન કરું છું.
નદીમાં કૂદી ગયો. એ પાછો ઓય કિનારે પહોંચે એના પહેલા આપણે ઓલી સાઈડથી જઈએ. ચાલો જલ્દી કરો. કૃપા. અરે તમે ક્યારે આવ્યા? હું પણ હમણાં જ બીજું શું ચાલે છે સેથાલી? અને એક સારા સમાચાર આપવા આવ્યો છું. એર્નાકુલમમાં મેં એક નવી શાખા શરૂ કરી એટલે અમે પહેલાની જેમ હવે રમવાનું શરૂ કરી હા, શકીએ? કેમ નહીં. હવે તું ક્યાં જઈ રહ્યો છે? બસ માસ્ટરને મળવા જઈ રહ્યો હતો. અચ્છા, એને કહેજે કે હું પણ એને યાદ કરું છું. હા હા કહી દઈશ. હા. તમે તો સવારથી જ શરૂ થઈ ગયા. આમે વરસાદ ખતમ થઈ ગયો છે. માથું કૂટીને બજાર જઈને કેળા માટે બીજ ખરીદીને લાવવાનું કહો. હા મારે પણ બાપુજી? થોડું. બાપુજી હા બેટા, હા આરામથી બેટા. હા જરા સંભાળજો. બાપુજી તમે મને પૈસા આપવા માટે વાત કરી હા. હતી. પણ તને પૈસા કેમ જોઈએ છે? સરજી કાલે જોજીનો જન્મદિવસ છે તો ગિફ્ટ ખરીદવી છે. તું ઘરે જા બેટા, ત્યાં આવીને આપી દઈશ. હમણાં આવશે ને? હા હું બાપુજીને સાથે લઈને આવીશ. સાથે જઈને ગિફ્ટ લઈ કોઈ લઈશ. વાંધો નહીં, હું એકલી જ જઈશ ખરીદવા. એની માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે. હા જા. હું આવું છું પાછી. તું એના માટે ગિફ્ટ ખરીદવાની છે? તમે પછી એને જોઈ શકો છો. અત્યારે જ્યાં હું કહું ત્યાં મને લઈ જાઓ. હા ઠીક છે ઠીક છે. મારી મજાક ઉડાવવાની બંધ કરો. તમે ત્યાં રિક્ષા ઊભી રાખો. હું રાહ જોઉં કે પછી પાછો જતો રહું? થોડી વાર પછી આવજો. હા, ચાલો ઠીક છે. શું જોઈએ છે તમારે? ફોન માટે કોઈ સારો મોડેલ અમારી છે? પાસે બધા જ મોડલ છે. હા, નવું વાળું છે. આ વાળો મને પસંદ નથી. બીજું બતાડો ને. આ પણ એક સારું મોડલ છે. આ કેટલામાં પડશે? બસ 16,000 રૂપિયા. 16,000. આ વધારે મોંઘું નથી પણ ઘણું સારું છે. એકવાર એ બતાડો ને. અને ઘણા લોકો ખરીદે છે. હા તો મને આ જ આપી દો. ઠીક છે. જોજી, શે, જોજી. મને આરામથી સુવા પણ નહીં દેશે. જોજી, એ ઉઠ ને પ્લીઝ. ઉઠ ને. શે, ઉઠ, શું કરે છે તું? ચાલ હવે ઉઠી જા. હેપી બર્થડે. આ લે. આ શું છે? તારો બેકાર ફોન ફેંકી દે અને હવે આને વાપર. ઓહ ઠીક છે, પણ આને ખરીદ્યું કેવી રીતે? હવે એની ચિંતા નહીં કર. જા નાઈને તૈયાર થઈ જા જલ્દી. તારો બર્થડે છે તો ચર્ચ જવાનું છે ને. ચાલ હટ હવે. શું વાત છે? જલ્દી આવી ચાલ ગયો. હવે ઊભી થા. તું અંદર કેમ નહીં આવી? વિચારતી હતી બર્થડે બોયને થોડી વાર એકલા છોડી દઉં. ચાલ.
અહીંયા આવીને હું જે પણ માંગીશ શું મને મળી જશે? આજે તે શું માંગ્યું મને કહીશ? થઈ જશે ત્યારે બતાવીશ. એ આટલામાં જ ક્યાં થશે? એ તરફ જઈને જુઓ, જલ્દી કરો. Come on. પકડો એને. ઉભો રહે. એ ભાગે છે. પકડો એને. અરે જાડિયા, જલ્દી આવ ને.
ભારતે ગુરુવારે ચીનના અશાન શિંગજિયાંગ ક્ષેત્રમાં માનવ અધિકાર હેલો આજે એકલો આવ્યો? નહીં, એ પાછળ આવે છે ને. મસૂદા પ્રસ્તાવ પર મતદાનનો ત્યાગ હા. 47 સદસ્ય પરિષદમાં નમસ્કાર. 17 સદસ્યોએ ચાલો. પક્ષમાં મતદાન હા. કર્યું અને 19 સદસ્યોએ વિપક્ષમાં મતદાન કર્યું. 11 સદસ્યો ઉપસ્થિત ન હતા. સ્ટીફન હત્યાકાંડના આરોપી જોજી પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો છે. સ્ટીફન એક યુવા કિસાન હતો. એની KN બીચ રિસોર્ટ પર જોજીએ હત્યા કરી નાખી હતી. DYSP વિના જોનના નેતૃત્વમાં એક ટીમે જોજીની ધરપકડ કરી હતી. આજે સવારે મેજિસ્ટ્રેટ પાસે જતા વખતે જોજી ભાગી ગયો. આ કારણે 2 પોલીસ કર્મીઓને કાઢી નાખવામાં આવ્યા છે. CI એલેક્સ જોસેફના નેતૃત્વમાં ટીમ આજકાલ તો આતંક કેટલો વધી ગયો છે. પોલીસને આશા છે કે એ ગુનેગારને જલ્દી પકડી લેશે. પછી એને એના ગુનાઓની સજા આપવામાં આવશે. સર, એ પ્રવીણ ડીએસપી છે કે? મેડમ એસપી રૂમમાં છે. નિસાર સર પણ ત્યાં જ છે. ઓકે. ચાલો હવે અંદર જાઓ. સાંભળો, 24 કલાકની અંદર વિક્ટિમને પકડો અને અહીંયા લઈને આવો. સર. સમજી ગયા? સર, એને અચાનક અમારા પર હુમલો કર્યો. તમારું કામ એક પોલીસ અધિકારી માટે શોભા નથી દેતું. તમારી વર્દી ઉતારો ને બીજું કામ કરો. સર. હવે અહીંયા ચૂપચાપ ના ઉભા રહો. જાઓ અને પકડીને લાવો એને. જય. હાલે રમૈયા. બસ એક જ. થેન્ક યુ. અરે તું પણ લે ને. થેન્ક યુ. હાલે તું પણ લે. અહીંયા પણ લઈ આવ ભાઈ. અને લાડુ કઈ ખુશીમાં? સર, મેં નવી ગાડી લીધી. હા, હવે વરસાદનું બહાનું નહીં કાઢતો. સમયસર આવી જજે. અરે શું સર, તમે પણ. મેં તમને પહેલા જ કીધું કે તમે ડોક્ટર પાસેથી ખરીદી કરેલી જૂની કાર વેચી દો. તમે તો માલિક છો, તો તમારે તો નવી ગાડી લેવી જ જોઈએ ને. આ તો મારું મન જ જાણે છે. મારા બાપુજીએ આ બિઝનેસ બહુ મહેનતથી શરૂ કર્યો હતો. શરૂઆતમાં તો ઘરે ઘરે જઈને કપડાં વેચ્યા હતા. આ દુકાન તો મેં પછી ખોલી હતી. હવે પહેલા કીધું છે. ત્યારે જઈને હું અહીં પહોંચ્યો છું. એટલે હું ભલો ને મારું સ્કૂટર ભલું ભાઈ. પણ મારો મતલબ એ હતો કે ત્રિપુરથી જે પેકેટ આવ્યા છે એને નીચે ઉતારીને મૂક. આડી અવળી વાત કરીને સમય બરબાદ નહીં કર. જા તારું કામ કર. દુકાનના માલિક ક્યાં છે? અહીંયા છે સર. બાપરે, રેડ પડી કે શું? આવો ને સર. જોજી ક્યાં છે? મને નથી ખબર સર. સાચું કહેજો, નહીં તો તમને અને તમારી ફેમિલીને આ કેસમાં ફસાવી હું દઈશ. સાચું જ કહી રહ્યો છું સર. સાચું ખબર નથી કે પછી તમે કહેવા નથી માંગતા? શું અમે અમારી રીતે પૂછીએ સાહેબ? એના વિશે કંઈ પણ ઇન્ફોર્મેશન મળે તો ચોકી આવીને ઇન્ફોર્મ ઠીક છે કરજો. સર. ઠીક છે. કામ થઈ જશે. હું તને ફોન કરીશ. તારો આ યુનિફોર્મ પહેરવાનો શું અર્થ છે? આ મીડિયા માટે એક અઠવાડિયા સુધી સરકારની આબરૂ ઉછાળવા માટે પૂરતું થઈ રહેશે.
એ હોમ મિનિસ્ટ્રીની અસફળતાને સરકારની નિષ્ફળતા તરીકે ઉછાળશે. પોલીસ અપરાધીને શોધી રહી છે. અમે એને કસ્ટડીમાં લઈ લેશું. તમે સરકારને જોખમમાં નાખીને કોઈ રેસ રમી રહ્યા છો કે? તમને તો બસ સર સિવાય કંઈ આવડતું જ નથી. પણ જવાબ તો મારે આપવા પડે છે ને. 24 કલાકની અંદર જો અપરાધી ના પકડાય તો તમે રાજીનામું આપી દેજો, સમજ્યા? સર, મને નથી લાગતું એ જલ્દીથી આ પુલ બનાવશે. ફક્ત વાયદો કરે છે. મને થોડું પાણી મળશે? એ હત્યાથી એનો ગુનેગાર આ જ છે કે? તે ન્યૂઝ નથી જોઈ? હા ભાઈ, મને એવું લાગે છે. મને વિશ્વાસ છે આંટી, એ હત્યાનો ગુનેગાર આ જ છે. એ બહુ દૂર નહીં ગયો હોય, અહીંયા જ ક્યાંક છુપાયો હશે. તમે બંને ઓલી સાઈડ જાઓ અને તમે બંને આ તરફ જાઓ. સમય બહુ કાપરો આવે છે. ચાલ. કોઈ દાઢીવાળા માણસને જોયો છે? હા, દાઢીવાળો ત્યાં ગયો ચાલો છે. ચાલો. તું આના બદલે સિક્યોરિટીની નોકરી કેમ નથી કરતો? જો અપરાધી લઈ જતા નથી આવડતું તો આ નોકરી છોડી દે. નિસાર ત્યાં નથી? ફોન આપ એને. નિસાર, હું જલ્દી પહોંચી રહી છું. લાયકાર્ડમાં પહોંચી ગયો છે? એને જવા નહીં દેતો. જલ્દી એને પકડી લે, ઠીક છે? ચારે બાજુ નજર રાખજો, ઠીક છે? ઠીક છે સર. મેડમ, અપરાધીને લઈ જતી વખતે તમે શું કરી રહ્યા હતા? તમારી લાપરવાહીના કારણે સિનિયર્સ મારા પર ગુસ્સે થયા છે. આમ ઊભો ના રે, કંઈક તો બોલ. અને જલ્દી એની ધરપકડ કરવાની કોશિશ કરો, સમજ્યા? જી મેડમ.
નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે, નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, આવો મારા પાસે અહીંયા જ ક્યાં થશે દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે, ગૂંજે જે કાનમાં એ સવારનો શોર છે, મનને મારું પ્રદેશની સીમાઓની શોધ છે, બળતી જ્વાળાઓ અંધારી રાહોમાં ઓઝલ થઈ છે શિકારીની આંખોથી, સર, ઘણું મોડું થઈ ગયું છે. મને નથી લાગતું કે શોધ ચાલુ રાખવાનો કોઈ ફાયદો થશે. કાલે વધારે ફોર્સ લગાડશું એને શોધવા માટે, ઠીક છે? આજ બહેતર રહેશે સર. એની નોકરી ચાલી ગઈ છે, હવે મોબાઈલ પર ગેમ રમે છે. એને કહી દે માસ્ટરે ક્યાં જવા કહ્યું છે. હા, એટલે ત્યાં જ જવું પડશે. અરે સાંભળ, કાલે સવારે જઈને માસ્ટર સાહેબને મળી આવજે. હું છેલ્લા 1 કલાકથી આને જમવા માટે બોલાવી રહી છું. અરે પહેલા મોબાઈલ તો મૂકે. મધુકુટી, અરે માસ્ટર સાહેબ, ભાગ્યશાળી છો કે તમે આ ઝાડને નથી કાપ્યા. જુઓ, રબરની કિંમત તો આકાશને આંબી રહી છે. મધુકુટી, એ તમે જ હતા ને જે રબરના ઝાડ કાપીને કંઈક બીજું લગાડવા ઈચ્છતા હતા? જે તમે કપાવી નાખત મધુકુટી, તો આજે શું કરી રહ્યા હોત? અરે તું હમણાં જાગ્યો કે? હા, ગેમ રમી રહ્યો હતો. અરે ફોન પર રમવા કરતા સૂઈ ગયો હતો સમયસર, ઊંઘ તો પૂરી થાત. ચૂપ થઈ જાઓ મધુકુટી. ચૂપ થઈ ગયો હું તો. તું આવ દીકરા. શૈતાલી નામના મારા એક મિત્રે એક નવો વ્યાપાર શરૂ કર્યો છે. મેં એમને કહ્યું તને નોકરીની જરૂરત છે, એકવાર જઈને એને મળી લે. જરૂર અંકલ. બાપુજી હંમેશા મારી નોકરીને લઈને ઝઘડ્યા કરે છે. શું એ મારી ભૂલ છે કે હું જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ થઈ ગઈ? ભણવાનું પતાવ્યા પછી મને ફોરેન કન્ટ્રીઝથી ઓફર મળી, પણ જવા જ નહીં દીધું. એ જ વાત પર અડી રહ્યા કે મારે નોકરી અહીંયા જ કરવી જોઈએ. એમ એટલા માટે કે એ તને પ્રેમ કરે છે. એ ફક્ત એ જ ઈચ્છે છે કે તું હંમેશા એમની સાથે રહે. એમની વાતને ખોટું નહીં લગાડ્યા કર. તું જા અને આજે જ એમની સાથે વાત કર. ટાઈમ ખોટી ના કર. હું આજે જ જઈશ અંકલ. જોજી, જોજી, શું થયું? જોજી, શું થયું? શું વાત છે? તું રડી કેમ રહી છે? બતાવ ને, વાત શું છે? તું રડે કેમ છે? કહે ને. અરે કહે ને, શું કામ રડે છે? કોણ? એ સ્ટેફન. મેં તને નથી કીધું, એણે મને માર્યું. તને માર્યું? શું કામ? ઘરે પાછા આવતા વખતે એ મારો પીછો કરતો હતો. એણે એની કારમાં બેસવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી ત્યારે મને જબરજસ્તી બેસાડવાની કોશિશ કરી. એ હમણાં ક્યાં મળશે?
ભાઈ સ્ટીફનનો રૂમ કયો છે? અહીંયાથી લે ઓકે, થેન્ક યુ. શું થયું સર? તમે અહીંયા કેમ આવ્યા છો? જોજી અંદર છે કે? એ હજુ સુધી ઉઠ્યો નથી, અંદર જ ઊંઘે છે તમે સર. બંને અંદર જાઓ. શું વાત છે? કેમ આવ્યા છે આ લોકો? મને નથી ખબર. ચાલ મારી સાથે. પોલીસ અહીંયા કેમ આવી છે? ચાલ કહ્યું ને. શું વાત છે? ચાલ ચાલ આવી જા. ચાલ ક્યાં લઈ જાઓ છો આને? હે! અરે સાંભળો તો. સાહેબ, મને મને ક્યાં લઈ જાઓ છો મારા સાહેબ, દીકરાને? સાંભળો હાલ તો. ચૂપચાપ. કાંઈ કરો નહીં. કેમ લઈ જાય છે? ચાલ ચૂપચાપ. ચાલ ચાલ ચૂપચાપ ચાલ 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 બાપુજી ચાલ ચૂપચાપ. ચાલ અરે, રેસ ગાડીમાં. આને કેમ લઈ જઈ રહ્યા છે પોલીસવાળા? ચાલ અંદર બેસ. સીધા ઉભો રે. સર તમે એને કેમ જોજી લઈ જાઓ છો? શું ચાલ. વાત છે? હાલ જરા કયો તો ખરા. ચાલ જોજી, ગાડીમાં બેસ. તમે એને કેમ લઈ જાઓ કંઈક છો કહો તો ખરી. એણે કર્યું છે શું? શું થયું સર? હવે ખસી કંઈક જાઓ. તો કહો. હા. અરે તું પણ ચાલ ને જોય. હું નહીં આવું. પેલો એસઆઈ મારાથી ચીડાય છે. એ મારો ગુસ્સો તમારા ઉપર કાઢશે. તમે લોકો જાઓ. સર કોને મળવું છે? સર અમારે જોજીને મળવું છે સર. હમણાં એને નહીં મળી શકો. સર એને એકવાર મળીને અમે નીકળી જશું. એને કાંઈ નથી કર્યું સર. કહ્યું ને હમણાં નહીં મળી શકો. તમારા કહેવાથી અહીંયા કાંઈ નહીં થાય. કામ કરો, જાઓ અહીંયાથી હમણાં. હમણાં નહીં મળી શકો. બહાર શેનો અવાજ છે? સર જોજીનું પરિવાર આવ્યું છે. સાંભળ, અમને અંદર નહીં આવવા દેતો. સર જોજીને એકવાર મળવા દો સર. સર એની સાથે એકવાર વાત કરવી છે. એની મમ્મી હોસ્પિટલમાં છે સર. તમે લોકો જાઓ. સર પ્લીઝ. સર બસ એકવાર મળવા દો પછી જતા રહીશું. અમે કાયદાના દ્રષ્ટિએ આની પરમિશન નહીં આપીએ. સર મને વિશ્વાસ છે જોજી કોઈને મારી ન શકે. એને મળવાની કોઈને પરમિશન નથી. એકવાર કહ્યું સમજમાં નથી આવતું. સર સર, અહીંયા ઊભા રહીને તમને કોઈ ફાયદો નથી થવાનો. અમે જોજી માટે કાંઈ નહીં કરી શકીએ. ચાલો ઘરે જાઓ. તમારો સમય બરબાદ નહીં કરો. કોઈ સારા વકીલને મળો. ત્યાં જુઓ, એ ત્યાં ઊભો છે. જલ્દી આવો. હું કેટલા ટાઈમથી તારી રાહ જોઈ રહ્યો છું. ક્યાં છે તું? હું અહીંયા પુલની પાસે બેઠો છું. જલ્દી આવ ને યાર. મારી ગાડી, મારી બાઈક લઈને ગયો. ખબર. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ પડે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ પડે. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ
જાય છે ઓવા. दूर कोई किनारा पर कोई दीप बड़े आ रस्ताने કોઈ એ હજી સુધી જોયો નથી કઈ દિશામાં જઈ રહી તો યાત્રાની રેખા શું સાચી છે અધૂરી કોઈ મંજિલ જ્યાં ન્યાય નથી ત્યાં કહે કરવું શું દિલ સાચું તો એ છે સત્ય છે જે મરીને પણ બોલે પડદાની પાછળનો ભેદ ખોલે સાચું તો એ જ સત્ય છે જે મરીને પણ બોલે પડદાની પાછળનો ભેદ ખોલે મે આઈ કમ ઇન સર? યસ. હું સિનિયર્સ ઓફિસરના દબાવને બરદાશ્ત નથી કરી શકતો. જો એ લોકો અપરાધીને નથી પકડી શકતા તો એ આ નોકરી માટે લાયક પણ નથી. તમે બેસી જાઓ. તમે ત્યાં શું કરી રહ્યા હતા? સર એ હું મીડિયાને કોઈ રિપોર્ટ ના મળવી જોઈએ. સર કાલે તમે ચેનલ ઉપર ચર્ચા નથી જોઈ? હા સર. કાલે પૂરી કી પૂરી ચર્ચા પોલીસની નાકામી માટે જ હતી. જલ્દથી જલ્દ આપણે અપરાધીને પકડવો જ જોશે. સર મારા ખ્યાલથી સીઆઈ એલેક્સ જોસેફને ઇન્વેસ્ટિગેશન પરથી હટાવવા જોઈએ. આપણે એની જગ્યાએ કોને નિયુક્ત કરી શકીએ? સર સીઆઈ પ્રદીપ કુમારને નિયુક્ત કરીએ. ઠીક છે, ચલો એવું જ કરીએ. હા, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. તમે લોકો ઘણા દિવસથી અહીંયા દેખાતા નથી. શું વાત છે? અમે મુથુકુટ્ટીના દીકરાના મામલે આમ તેમ ભાગી રહ્યા છીએ એટલે એને બહુ મોટી મૂર્ખાઈ કરી દીધી. શું કર્યું એને? પોલીસ કસ્ટડીથી ભાગી ગયો. હા હા, ન્યૂઝમાં જોયું હતું મેં. મુથુકુટ્ટી અને એની પત્ની બહુ પરેશાન છે. શું કરે? એ તો બહુ સીધા માણસ છે. હા, એનું તો નસીબ જ ખરાબ છે. હું સ્ટીફનને ઓળખતો હતો જે મરી ગયો. એ બેંગલુરુમાં મારા એક દોસ્તની કંપનીમાં કેમિસ્ટ હતો. એને કંપનીમાં ઈમાનદારીથી કામ કરવાને બદલે ડ્રગ્સ અને માફિયામાં વધારે રસ હતો. જ્યારે માલિકને ખબર પડી ગઈ તો એને કાઢી મૂક્યો. એના પછી એ કોચી આવી ગયો હતો. અચ્છા, તો તું એને ઓળખે છે? હા, એક દિવસ એની પત્ની બેંગલુરુવાળા ફ્લેટમાં મરેલી મળી હતી. કેટલાક કે છે કે એને મારી નાખી અને કેટલાક કે છે એણે આત્મહત્યા કરી લીધી. હવે વાત જે પણ હોય, હમણાં તો એ કેસને દબાવી દેવામાં આવ્યો છે સાવ. બહુ દુઃખની વાત છે. એ જ્યાં પણ જાય જુવાન છોકરીઓની કમજોરી હોય છે. ડ્રગ માફિયાથી બધા પરેશાન છે. ચાલો પછી મળીએ. હા ઠીક છે, હું હમણાં નીકળું છું. મારી બોર્ડની મીટિંગ છે. ચાલો, ઓકે, નમસ્તે. બાય. મળીએ. ફોન ઉપાડ જોય. હા હેલો. હા બોલો ને. ના આજે સ્ટેન્ડ પર નથી, રિક્ષા નથી ચલાવતો. આજે હું કેઈ સ્કૂલ આવ્યો છું. મારી દીકરીના છોકરાના એડમિશન માટે અહીંયા આવ્યો છું. ઠીક છે. હા, કોણ ઠીક હતું? છે. માથુકુટ્ટી હતા. ચાલો. હા, ઓકે. હા, ઠીક છે. ઓકે ઓકે. મેં આને કાલે ન્યૂઝમાં જોયો. આજકાલે વધારે રેટિંગ મેળવવા માટે ન્યૂઝને વિકૃત રીતે પ્રસ્તુત કરે છે. તમારું ટ્રાન્સફર ક્યાં થઈ રહ્યું છે? ત્રિવેન્દ્રમ. ત્યાંના સ્કૂલમાં મારા છોકરાનું એડમિશન કરાવવાનું છે. આટલું જલ્દી ટ્રાન્સફર થઈ જશે એવી આઈડિયા નથી. આને ઓફિસથી સીલ કરાવીને લઈ આવો, ઠીક છે? હા આપણે મુથુકુટ્ટીની મદદ કરવી જરા જોઈએ. ત્યાં જોતો. શું એ આપણા પીઆઈ સાહેબ છે? સાહેબ, તમે અહીંયા? હું મારા છોકરાનું ટીસી લેવા આવ્યો છું. મને ટ્રાન્સફર મળી ગઈ છે. પનિશમેન્ટ ટ્રાન્સફર. મારા કસ્ટડીમાંથી એક અપરાધી ભાગી ગયો છે ને. સર એ પણ આમાં વાગ તો પેલા છોકરાનો હતો. જે મારા જગ્યાએ આવવાનો છે એને પકડી લેશે તો સમજી લો એ ખતમ. ત્યાં શું છે?
એ ખબર પડી કે યસ સર. આપણે વધારે ફોર્સ ડિપ્લોય કર્યું સર. છે કે એ કઈ બાજુ છે? એ ઉપર છે સર. અમે આખા એરિયાની તલાશી લઈ લીધી છે. જોઈએ કઈ બાજુ જવાનું છે. સાહેબ આ તરફ. તમે લેફ્ટ જાઓ, તમે રાઈટ જાઓ. પોલીસથી ભાગીશ? પોલીસથી ભાગીશ? હા? તારી આટલી હિંમત? પોલીસથી ભાગીશ? બહુ હેરાન કર્યા તે. ઉઠ. બધી ચરબી કાઢું તારી. હવે બીજી વાર ભાગીશ નહીં ક્યારે. સર, નિઝારને રોકાવા માટે કહો. જો એને કાંઈ થયું તો આપણને મુસીબત થઈ જશે. મેડિકલ કરાવીને રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરો અને મેજિસ્ટ્રેટની સામે હાજર કરો. પોતાની સફાઈમાં કાંઈ કેવું છે તારે? મેં કંઈ જ નથી કર્યું સર. તો પછી તે ભાગવાની કોશિશ કેમ કરી? માસ્ટર અંદર છે? જી અંદર છે. હવે આ પણ જશે. માસ્ટર, હા, પોલીસે જોજીને ફરીથી પકડી લીધો છે.
એ ચૂપચાપ અહીંયા પડ્યો રહે છે. થેન્ક યુ. ઠીક છે. મમ્મી તમે વહેલા આવી ગયા બસ હમણાં જ પહોંચી છું. નિસાર, મેડમ, શું અપડેટ છે? એને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધો છે. થોડા દિવસ ત્યાં જ રહેશે. એનાથી સાવધાન રહેજે. નજર રાખવા માટે એક હવાલદાર બેસાડ્યો છે. સિક્યોરિટી સ્ટ્રોંગ હોવી જોઈએ. યસ મેડમ. ચાલ. બાપરે, બહુ તડકો છે. ચાલો ત્યાં જઈને કંઈ ઠંડુ પીએ. હા, એક કોલ્ડ ડ્રિંક આપજો. વધારે ઠંડુ નથી. ચાલશે. અચ્છા, એડવોકેટ સાહેબનું ઘર ક્યાં છે? બેંકની બાજુમાં, ત્યાં ત્યાં? ત્રીજું ઘર. અચ્છા. જોજીના પિતા તમે છો? હા હા, તમે જોજીને ઓળખો છો? હા, ઓળખું છું. હું જોજીના કેસ વિશે જાણું છું. તમે અહીંયા શું કરો છો? અમે જોજીના કેસ માટે એક વકીલને મળવા જઈ રહ્યા છીએ. તેનાથી મળ્યા તમે? હમણાં નહીં. અમે એડવોકેટને મળવા આવ્યા છીએ. તમે એમને ઓળખો છો કે? હા, ઓળખું છું. એડવોકેટ બોબન એમનાથી સારા છે. તે આજ સુધી એક પણ કેસ નથી હાર્યા. તો શું તમે એ વકીલ સાથે અમારી વાત કરાવી શકશો? હા, કેમ નહીં? હું સવારથી ફોન કરું છું પણ ફોન નથી ઉપાડતો. મથુકુટ્ટી ક્યાં છે? તેઓએ એમને સ્ટેશન બોલાવ્યા છે. તેઓ માસ્ટર સાથે ત્યાં ગયા છે. અમારે આજે વકીલને મળવું હતું. ઓહ, એમણે આજે અમને અહીંયા બોલાવ્યા છે. ખરેખર? એને આવવામાં થોડું મોડું થશે. તું તૈયાર થઈને જલ્દીથી આવી જા, પછી વકીલ પાસે જઈએ. ઠીક છે. તમે જઈને વકીલને મળી લો. હું સ્ટેશન જાઉં છું. માથુકુટી અને માસ્ટરને લઈ હા, આવું. ઠીક છે. અંદર આવી જાઓ. તમે બેસો. અમને સવારે વકીલ સૌમ્યાએ બોલાવ્યા હતા. શું તમે સ્ટીફન હત્યાના આરોપી જોજીના માતા પિતા છો? હા, આ જોજીના માં છે. હું એમનો પારિવારિક મિત્ર છું. જોજીના પિતાને સવારે સ્ટેશનમાં બોલાવ્યા હતા. એ ત્યાં જ ગયા છે. શું જોજીએ જ ખરેખર એની હત્યા કરી હતી? મારો દીકરો નિર્દોષ છે સર. એણે કોઈની હત્યા નથી કરી સર. એને બચાવી લો. શું તમે જોજીને નહીં બચાવી શકો સર? જો તમે હિંમત રાખો, એને કાંઈ નહીં થાય. હું જોજીનો કેસ જરૂર લડીશ. સૌથી પહેલા મારે આ કેસને સ્ટડી કરવો પડશે. આવો.
હું નહીં બચી શકીશ બા, હું ફસાઈ ગયો છું. જોય અંકલ, જો બેટા, તું વિશ્વાસ નહીં ખોતો. અમને એક સારો વકીલ મળી ગયો છે. બેટા, ચાલ ચાલ. બસ એક જ મિનિટ. બાપુજી ક્યાં છે? તેઓ કેમ નહીં આવ્યા? બેટા જોજી, તારા બાપુજી તને આ હાલતમાં કેવી રીતે જોઈ શકે, એટલે જ એ ન આવ્યા. ચાલ ચાલ, ટાઈમ થઈ ગયો. અપરાધ કરતા વખતે વિચાર્યું હોત તો રડવું ના પડે. ચાલ. આજે મથુકુટ્ટી નથી આવ્યો? સવારથી દેખાતો નથી. એ ચર્ચ ગયો છે. એને કહ્યું આજે નહીં આવે. દુકાનમાં વેચાણ નથી થતું એટલે પૈસા આપવામાં મોડું થયું. મારે અત્યારે પૈસાની કાંઈ જરૂરત નથી. ચાહો તો તમે રાખી શકો છો. ના માસ્ટર, હું આ બધું ખતમ કરવા જઈ રહ્યો છું. હું મારી દીકરીના લગ્ન કરીને જોજીને મારી દુકાન સોંપવાનો હતો, પણ માણસ ઈચ્છે એવું ક્યાં હંમેશા થતું હોય છે. જ્યારે પણ જોજી વિશે વિચારું તો દુઃખ થાય છે. દુઃખી નહીં થાઓ. હકીકત જલ્દી સામે આવી જશે. જોજી પાછો આવી જશે. મોટી દીકરીના લગ્નમાં એને જે વસ્તુ જોઈતી હતી એ મેં બધી લાવીને આપી, પણ મને એ વાત પછી સમજાય કે એના લગ્ન એક ભૂલ હતી. મેં બહુ વિચાર્યા પછી અર્ચનાની ઈચ્છા પ્રમાણે જોજી સાથે એના લગ્ન કરવાનું વિચાર્યું. એના ધર્મની પણ પરવા ન કરી, અને હવે જુઓ આ શું થઈ ગયું. કાલે સવારે જોય માસ્ટર અને કુરપુ સાથે કોર્ટમાં હાજર થશે. હવે તો બધું જે ઉપરવાળાના હાથમાં છે. આપણા દીકરાએ કઈ ખોટું નથી કર્યું. એ કઈ ખોટું કરે એવો છે જ નહીં. હે ઈશ્વર, જોજી, જોજી, દૂર હટી જાઓ. જોજી, કયું ને દૂર હટી જાઓ. જોજી, હટી જાઓ. જોજી. ચાલો. ચાલ. ભવન સરને આ કેસમાં બહુ રુચિ છે. એ પોતે જ આ કેસ માટે આવવાના છે. ચાપ ચાલ. મારો દીકરો. ચાલ. ચાલ. મોટું મોટી હમણાં એની પાસે નહીં જાઓ. તમે અહીંયા જ થોભો. અંકલ, મેં કંઈ જ ખોટું નથી કર્યું. આ લોકોએ મને ફસાવ્યો છે. ચિંતા નહીં કર, વકીલ બધું સંભાળી લેશે. બસ બસ થઈ ગયું. ચાલ ચૂપચાપ. ચાલ, નાટક નહીં. ચાલ.
તમે મને ચર્ચ લઈ જશો? હા ચાલ બેસ. તમે જઈ હા શકો છો. ઠીક છે જા. SC નંબર 138/21 આરોપી જોજી. યોર ઓનર, આ કિસ્સામાં બે સાક્ષીઓ છે. સ્ટીફન, જેની હત્યા થઈ હતી, એ દિવસે કેન બીચ રિસોર્ટમાં રોકાયો હતો. એ રાતે જોજી સ્ટીફનને મળવા માટે રિસોર્ટમાં ગયો હતો. CW1 દેવસ્યા એ હોટલમાં રૂમ બોયનું કામ કરે છે. CW1 દેવસ્યા. હું અદાલતમાં જે પણ કહીશ સાચું જ કહીશ. એ રાતે જે કંઈ પણ થયું કોર્ટને કહો. સર, સ્ટીફન એ જ રિસોર્ટમાં રહે છે જ્યાં હું કામ કરું છું. સ્ટીફને બપોર સુધી તો એ રૂમમાં ચેક ઇન કરી લીધું હતું. આ છોકરો તે દિવસે રિસોર્ટમાં આવ્યો હતો સર. સર, સ્ટીફનનો રૂમ કયો છે? અહીંયાથી લેફ્ટ જાઓ. C1. થેન્ક યુ સર. જ્યારે હું એ રૂમમાં ગયો એ મરી ગયો હતો સર. ધેટ્સ ઓલ, યોર ઓનર. I am for the accused, Your Honor. દેવાસિયા, હા સર. તમે જોજીને રૂમમાંથી ભાગતા જોયો હતો ને? હા સર. સર, એ જ્યારે તમે રૂમમાં પહોંચ્યા ત્યારે સ્ટીફન મરી ગયો હતો. હા સર. શું તમે જોજીને સ્ટીફનને મારતા જોયો? ના, મેં એને કમરાથી ભાગતા જ જોયો. એને શર્ટ અને હાથ ઉપર લોહી લાગેલું હતું સર. That's all, Your Honor. CW2 પ્રવીણ. હા યોર ઓનર, આ પ્રવીણ છે. આ કેન બીચ રિસોર્ટથી 1 કિલોમીટર દૂર પેટ્રોલ પંપનો કર્મચારી છે. આરોપી સીસીટીવી ફૂટેજ નષ્ટ કર્યા પછી રિસોર્ટથી ભાગી ગયો હતો. પણ પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજથી આરોપીની ઓળખાણ થઈ ગઈ છે. અને બીજું એ ફૂટેજથી આ સ્પષ્ટ છે કે જોજીના કપડા ઉપર લોહીના ડાઘા એકદમ સ્પષ્ટ દેખાતા હતા. એ દિવસે તમે શું જોયું એ કહો. એ રાત્રે પંપ પર નાઇટ શિફ્ટ હતી મારી. રાતના 10:30 પછી આ પેટ્રોલ ભરાવા આવે. છાપામાં આનો ફોટો જોયો તો એટલે મેં ઓળખી લીધો. પોલીસ સ્ટેશન જઈને મેં આના બદલ સૂચના આપી. ધેટ્સ ઓલ યોર ઓનર. જોજીના કપડા પર લોહીના ડાઘ જોઈને તમે એમને પૂછ્યું કે આ કેમ થયું? મેં પૂછેલું સર, આ લોહી શેનું છે? એક મિત્રનો એક્સિડન્ટ થઈ ગયો હતો, હોસ્પિટલ લઈ ગયો હતો. ઓહ ઠીક છે. કોઈનો એક્સિડન્ટ થયો હતો, એને હોસ્પિટલ લઈ ગયો હતો, ત્યાં લાગી ગયું. That's all, Your Honor. CW3 CI Alex Joseph. તમે જ
આ બાબતની તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી. જી. ધેટ્સ ઓલ યોર ઓનર. સીઆઈ એલેક્સ જોસેફ, જી. આ કેસની તપાસ કરતી વખતે તમારી બદલી થઈ હતી. યસ. તમારી તપાસ પ્રમાણે તમને ખાતરી હતી કે જોજીએ જેની હત્યા કરી હતી? નહીં, અમને આના પર શક હતો એટલે અમે એને અરેસ્ટ કર્યો. જ્યારે અમે એને પૂછ્યું તો એને કહ્યું કે સ્ટીફનને પૂછવા ગયો હતો કે એ એના ગર્લફ્રેન્ડને હેરાન કેમ કરી રહ્યો છે. અમને બસ આટલું જ ખબર પડી છે સર. ધેટ્સ ઓલ યોર ઓનર. CW4 CI પ્રદીપ કુમાર. PW527 may be given up your honor. શું તમે જ હતા જેમણે આ બાબતની પ્રાથમિક તપાસ કરી હતી? જી હા. શું તમે જ એ વ્યક્તિ છો જેમણે સ્થાન અને પ્રારંભિક સાક્ષીઓની જુબાની દર્જ કરી હતી? કહો. હા. શું તમે જ બીજા સાક્ષીઓની જુબાની દર્જ કરી, મુખ્ય માહિતી એકત્ર કરી, તપાસ કરી અને અદાલતમાં છેલ્લો રિપોર્ટ રજૂ કર્યો, હે ને? હા સર. ધેટ્સ ઓલ યોર ઓનર. તમે કયા પુરાવાને આધારે પુષ્ટિ કરી કે એ જોજી જ હતો જેણે સ્ટીફનની હત્યા કરી હતી? પોસ્ટમોર્ટમની રિપોર્ટના હિસાબે એમની મોત રાતના 10 થી 10:30 ની વચ્ચે જ થઈ હતી અને એ વખતે રિઝોર્ટના રૂમમાં બોયે જોજીને જોયો હતો. અને ફોરેન્સિક રિપોર્ટ પણ કહે છે કે સ્ટીફનના શરીર પર જોજીની આંગળીઓના નિશાન છે. આંગળીઓના નિશાનથી કેવી રીતે સાબિત થશે કે જોજી જ સ્ટીફનનો હત્યારો છે? બની શકે કે જોજી કરતા પહેલા સ્ટીફનને કોઈ બીજાએ મારી નાખ્યો હોય. ઓબ્જેક્શન યોર ઓનર. ઓબ્જેક્શન ઓવર રૂલ. ધેટ્સ ઓલ યોર ઓનર. CW8 ડોક્ટર શાહજી. તમે જ સ્ટીફનનું પોસ્ટમોર્ટમ કર્યું હતું ને? જી. તો એની મોતનું કારણ શું હતું? મને કહો, શું કારણ હતું? માથા પર વાગી ગયું હતું, બસ એટલું જ સર. ધેટ્સ ઓલ યોર ઓનર. ડોક્ટર શાહજી, બરાબર ને? યસ. તમારા રિપોર્ટ પ્રમાણે માથામાં જમણી બાજુએ ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. શું તમે કહી શકશો કે મૃત્યુ લગભગ કેટલા વાગે થયું? રાતના 10 અને 10:30 ના વચ્ચે યોર ઓનર. ઇન્વેસ્ટિગેશન અધિકારીએ કહ્યું કે સ્ટીફનના શરીર પર જોજીના આંગળીના નિશાન હતા. તમને શું લાગે છે સ્ટીફનના મૃત્યુ પહેલા જોજી અને સ્ટીફન વચ્ચે ઝઘડો નહીં થયો હોય? સ્ટીફનના બોડી પર ફિંગરપ્રિન્ટ્સના નિશાન હતા પણ એટલા ક્લિયર નહોતા. એવું પણ બની શકે કે એમનો ઝઘડો થયો હોય. ધેટ્સ ઓલ યોર ઓનર. CW9 SI નિસાર. શું તમે જ આ બાબતની FIR તૈયાર કરી હતી? જી હા. ધેટ્સ મે બી માર્ક્ડ એઝ એક્ઝિબિટ B12. ધેટ્સ ઓલ યોર ઓનર. એસઆઈ નિસાર, અત્યારની તમારી ગાડીની કિંમત કેટલી હશે? તમે હમણાં જ ગાડી ખરીદી છે ને? એની કિંમત લગભગ 30 લાખ તો હશે. બરાબર ને? જી હા. તમારી નાની સેવાના કાર્યકાળ દરમિયાન આટલી મોંઘી ગાડી ખરીદવાના પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા? મારા સસરાએ મને આપી હતી. બિઝનેસ ખોટમાં છે અને તમારા સસરાજી પર કેસ પણ ચાલી રહ્યો છે. આટલી આર્થિક તંગી હોવા છતાં પણ કાર ખરીદીને આપી. જે દિવસે સ્ટીફનની હત્યા થઈ એના આગલે દિવસે શું તમે કોઈને હોસ્પિટલમાં મળવા ગયા હતા કે નહીં? ઓબ્જેક્શન યોર ઓનર. ઓબ્જેક્શન ઓવર રૂલ. જવાબ આપો મિસ્ટર નિસાર. તમારા દોસ્ત કે પરિવારજનને મળવા તમે હોસ્પિટલ ગયા હતા? હું એક ઓળખીતાને મળવા ગયો હતો. તો ડીએસપી બીના જોન, શું એ તમારા કોઈ સગા છે? એ દિવસે તમે હોસ્પિટલમાં ડીએસપી બીના જોનની દીકરી રીનાને મળવા ગયા હતા. આમ કરવાનું કારણ શું?
એમની દીકરીના હાથમાં ફ્રેક્ચર થયું હતું, હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. તમે તમારા સિનિયર ઓફિસરના એટલા નજીક છો કે એમની જવાબદારી તમે ઉપાડી લીધી? હું એક અંગત કામથી હોસ્પિટલ ગયો હતો. ત્યાં ખબર પડી કે મેડમની દીકરી એડમિટ છે, તો હું એમને મળવા ગયો. ધેટ્સ ઓલ યોર ઓનર. CW10 DYSP વીના જોન. સ્ટીફન મર્ડર કેસનું ઇન્વેસ્ટિગેશન તમારા નિરીક્ષણમાં થયું છે? જી. શું સીઆઈ એલેક્સ જોસેફને એટલા માટે બદલી નાખવામાં આવ્યા કે તપાસમાં તમે કોઈ વિસંગતિ જોઈ? જી, કારણ કે ઇન્વેસ્ટિગેશન સંતોષજનક નહોતું. શું આ પનિશમેન્ટ ટ્રાન્સફર હતી? જી હા. તમારી દીકરી કોલેજમાં ભણે છે ને? ઓબ્જેક્શન યોર ઓનર. આ બાબત સાક્ષીના પરિવારથી કેવી રીતના સંબંધિત છે? અપરાધીના વકીલ આવશ્યકતા વગરના પ્રશ્ન પૂછે છે. આની અનુમતિ ના દેવી જોઈએ. ઓબ્જેક્શન ઓવરરૂલ. ચાલો એક વાત કહું. હા. તમારી દીકરી અને સ્ટીફન બંને દોસ્ત હતા ને? બોલો, યસ ઓર નો? જી હા. તમારી દીકરી એ દિવસે સ્ટીફનને મળવા શા માટે ગઈ? યોર ઓનર, માનનીય વકીલ આ કેસને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. ધ રિયલ ફેક્ટ ઓફ ધ કેસ ઇઝ સપ્રેસ્ડ બાય માય ફ્રેન્ડ યોર ઓનર. ઓબ્જેક્શન ઓવરરૂલ. હું અદાલતને વિનંતી કરું છું કે ડીએસપી બીના જોનની દીકરી રીનાની પૂછપરછ કરવા માટે મને પરવાનગી આપવામાં આવે. એમને છોકરીથી વાતચીતનું કહ્યું હતું. DW1 રીના જોન. ડીએસપીની છોકરી છે. રીના, તમે કોલેજમાં કયા વર્ષમાં ભણો છો? ફાઇનલ યરમાં છું સર. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો? તમે સ્ટીફનને કેવી રીતે ઓળખો છો? જવાબ આપો. એ તો સર, તમે એ દિવસે સ્ટીફનને મળવા શા માટે ગયેલા? જવાબ આપો. સ્ટીફન મારો ઇન્સ્ટાગ્રામ ફોલોવર હતો. હું કોલેજના એક પ્રોગ્રામના સ્પોન્સરશિપ માટે મેં પોતે એમને કોન્ટેક્ટ કર્યો હતો. પ્રોગ્રામ પછી અમે સારા મિત્ર બની ગયા હતા અને જ્યારે અમે ક્લોઝ આવ્યા તો મને અહેસાસ થયું કે સ્ટીફનના ઈરાદા સારા નથી. આલે રીના, કમ ઓન ડિયર, પ્લીઝ પ્લીઝ રીના, કમ ઓન સ્ટીફન, તારા મગજમાં હંમેશા એ જ ચાલે છે. રીના, રીના પ્લીઝ પ્લીઝ રીના. સ્ટીફન, રીના છોડ મને. સ્ટીફન, છોડ પ્લીઝ. રીના, કમ ઓન રીના, 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 કમ ઓન, પ્લીઝ લીવ કમ મી. ઓન રીના, રીના, કમ ઓન રીના. સ્ટીફન, આઈ ડોન્ટ લાઈક ધીસ. રીના પ્લીઝ, આઈ રિયલી લવ યુ, આઈ લવ યુ રીના. રીના, કમ છોડ ઓન મને. રીના પ્લીઝ. પ્લીઝ સ્ટીફન, રીના છોડી પ્લીઝ દે. મારી વાત સાંભળ. પ્લીઝ રીના સ્ટીફન, પ્લીઝ છોડી દે. પ્લીઝ મારી વાત સાંભળ. આવું નહીં કર. રીના, છોડી દે મને. રીના પ્લીઝ પ્લીઝ, મારી વાત સ્ટીફન, છોડી સાંભળ. દે. રીના મારી વાત સ્ટીફન, સાંભળ. પ્લીઝ. રીના પ્લીઝ. સાંભળતી કેમ નથી? સ્ટીફન છું હું, તું હજી મને જાણતી નથી. તારા કરતા ઘણી સારી છોકરીઓ લઈને આવ્યો છું, સમજી? તું અહીંયાથી નહીં જઈ શકે, કશે પણ નહીં. સ્ટીફન, તે મને ધોકો આપ્યો. તું અહીંયાથી કશે નહીં જશે. સ્ટીફન, ચૂપ કર. છોડ મને. તારું મોઢું બંધ રાખ, સમજી? છોડ. તું જાણતી નથી હું કોણ છું. ક્યાં જાય છે? બચીને જશે ક્યાં? અહીંયાથી તું નહીં ભાગી શકે, સમજી? લડી ચીટર. હું સર્જન ડોક્ટર શાહજીને ફરીથી વિટનેસ બોક્સમાં બોલાવવાની તમારી પરવાનગી માંગુ છું. CW8 ડોક્ટર શાહજી. ડોક્ટર, તમારા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે મૃત્યુનું કારણ માથામાં થયેલી કોઈ ગંભીર ઈજા છે. યસ.
એનું મૃત્યુ માથામાં બિયરની બોટલ મારવાને કારણે થયું છે? ના સર, બિયરના બોટલથી લાગેલી જખમ મૃત્યુનું કારણ નથી. મને લાગે છે માથા પર કોઈ ભારે વસ્તુના કારણે કે પછી પડવાથી મૃત્યુ થઈ ગઈ હોય કે પછી કોઈ વ્યક્તિએ એના માથા પર બહુ જોરથી માર્યું હોય સર. યોર ઓનર, ડીએસપીના મજબૂત પ્રભાવને કારણે આખો કેસ જટિલ બન્યો છે અને પોતાની દીકરીને બચાવવા માટે બલીનો બકરો મારા ક્લાયન્ટને બનાવવામાં આવ્યા છે. સ્ટીફનને મારવા માટે રીનાએ એના પર હુમલો નહોતો કર્યો. હુમલો આત્મરક્ષા માટે હતો. સ્ટીફન જેવા લોકો સોશિયલ મીડિયાથી છોકરીઓને લલચાવે છે અને એમનું ભવિષ્ય બરબાદ કરે છે અને આવી ઘટનાઓ તો રોજ થાય છે. જ્યારે મારા ક્લાયન્ટ રિસોર્ટમાં ગયા હતા ત્યારે એમનો ઈરાદો સ્ટીફનને મારવાનો કે એમના પર હુમલો કરવાનો હતો જ નહીં. મારા ક્લાયન્ટની રૂમમાં એન્ટ્રી થાય એ પહેલા જ સ્ટીફન મૃત્યુ પામી ચૂકેલો. કદાચ આવું ત્યારે બન્યું જ્યારે નશામાં ધૂત સ્ટીફન પોતે બેડથી નીચે પડી ગયો હશે. એટલે જ મારી આ અદાલતને વિનંતી છે કે મારા ક્લાયન્ટને સ્ટીફનની હત્યાના કેસમાંથી કોઈ પણ શરત વગર માનભેર છોડી દેવામાં આવે. The prosecution miserably fails in proving the charge framed against the accused. In the result, I hereby acquit the accused of the offence under section 302 IPC. Further, I hereby order that the Home Secretary of the state should conduct a departmental inquiry against the corrupt police officer involved in this case and punish them accordingly. બધા પાના પર મેજિસ્ટ્રેટની સિગ્નેચર્સ આવ્યા પછી ઓર્ડરની કોપી મળી જશે. કોર્ટના બધા નિયમો પછી જોજીને છોડી દેવામાં આવશે. હવે તો સચ્ચાઈ સામે આવી ગઈ ને. હા. હું તો પહેલેથી જાણતો હતો એ બેગુનાહ છે. હું એને બાળપણથી ઓળખું છું. મત્તુકુટ્ટી ક્યાં છે? જુઓને, મીડિયાના સવાલોથી બચવા માટે જોજીની રાહ જોઈ રહ્યા છે. જોજી હવે છૂટી જશે. મારે જઈને મથુકુટ્ટીને આ કહેવું પડશે. ઠીક છે, હું જરા વકીલને મળીને આવું છું. જોજી જલ્દી જ આવી જશે. આ જુઓ આવી ગયો. બેટા મેં તને કહ્યું હતું ને કે ભગવાન આપણને મુસીબતમાંથી બચાવી લેશે. અરે હવે તું શું કામ રડે છે? જોજી નિર્દોષ છે. જોજી ક્યાં છે? જોજી ત્યાં એમની સાથે છે. જોજી વકીલ સર સર મારો જીવ બચાવવા માટે થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ સર. હું જાઉં છું.
સ્ટીફન, અરે નીચ! નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે. ગૂંજે જે કાનમાં એ સવારનો શોર છે, મન અને મારું પ્રદેશની સીમાઓની શોધ છે. બળતી જ્વાળાઓ અંધારી રાહોમાં ઓઝલ થઈ છે શિકારીની આંખોથી. સાચું તો એ જ સત્ય છે જે મરીને પડવો લે, પડદાની પાછળનો ભેદ ખોલે. સાચું તો એ જ સત્ય છે જે મરીને પડવો લે, પડદાની પાછળનો ભેદ ખોલે. સત્ય હશે સામે જ, સત્ય સામે, સત્ય સામે. તોડી ફોડીને રાખીશું જૂઠાણાને, ગમે તે કરી લો ભલે ને કળિયુગ છે તો શું. વિચાર નવા છે યુગ નવો, અમે પણ એ નક્કી કર્યું આગળ વધીને છે રહેવું. નવો વિચારને નવો અવતાર, સચ્ચાઈનો એક જ રસ્તો. નીતિ અને ન્યાયની કમી છે, ક્રોધ ભાવના સળગી રહી છે. સમય છે જ્યાં આવીને અટક્યો નવી પેઢીની વિરુદ્ધ ચહેરો. દોષ છે કે પછી આ કિસ્મત છે, કોણ જાણે આ કોની ફિતરત છે. બંધનમાં રાગ દોષથી ભરેલો છે દરેક દિલ રૂષથી. કડીની જેમ ખીલે કોમળ પંખ પણ ડોલે, પાખ ફફડા બી ડોલે, અગ્નિ પક્ષી બોલે. ગૂંજે જે કાનમાં એ સવારનો શોર છે, મન અને મારું પ્રદેશની સીમાઓની શોધ છે. બળતી જ્વાળાઓ અંધારી રાહોમાં ઓઝલ થઈ છે શિકારીની આંખોથી. સાચું તો એ જ સત્ય છે જે મરીને પડવો લે, પડદાની પાછળનો ભેદ ખોલે. સાચું તો એ જ સત્ય છે જે મરીને પડવો લે, પડદાની પાછળનો ભેદ ખોલે.
અદાલતે જોજીને છોડી મૂક્યો. મેં જ પેલા સ્ટીફનને સજા આપી છે. મેં જ એને માર્યો છે દીકરી. સર, તમે મને મળવા માંગતા હતા? આ તારા માટે છે જોજી. આ લઈ જા. મારે લીધે તે બહુ સહન કર્યું છે. એના જેવા રાક્ષસને આપણે સમાજમાં ન રહેવા દેવો જોઈએ. આપણે એમને મારી નાખવા જોઈએ. તું મારા ઉપર એક ઉપકાર કરજે જોજી. બતાવો સર, મારે શું કરવું પડશે? હું કરીશ. Starring